આજે જો નાસ્તામાં છે ભાખરી, 2-4 દિવસ પછી ભાખરી કરી છે. અને કાલે આપણે માખણ કર્યું હતું. મલાઈ જો પડી રહી હોય ને બહુ વધારે તો માખણ કડશું થાય. તો આજે માખણ કડશું નહોતું એટલે મેં કીધું માખણ કરી નાખું. 3 દિવસ જેવું ચાલશે. નીવ છે ને આ ટ્રકની બહુ ભટકાવતા ને એટલે એક રાઈડર છે ને આપણે આ જો મૂકી દીધી હતી. આજે કાઢી છે અને હવે આ ટ્રક મૂકી દેવાનો છે. હવે આપણે જોઈએ છે કે આ રાઈડર એ ચલાવે છે કે નહીં. તો પછી રાખશું, નકર પાછી પેક કરીને મૂકી દઈશું જો ભટકાવશે ને તો. અને ટ્રક તો છે ને એટલો બધો ચલાવતો નથી એટલે મેં કીધું જો આમાં કદાચ બેસીને ચલાવે, કારણ કે આ પ્રોપર વ્યવસ્થિત ચાલે આ રાઈડર, અને ટ્રક વ્યવસ્થિત નથી ચાલતો. એટલે એક વસ્તુ રાખીએ, આ ટ્રક જો છે ને મૂકીએ છીએ જો આપણે અહીંયા, કારણ કે બીજી બધી તો કંઈ આ થોડીક હાઇટ ને એવું હોય ને એટલે સમય નહીં. તો અહીંયા આપણે ઉપર છે ને જે આપણે આ ચોકડી છે ને આવી રીતે કર્યું છે ને ખાનું, એની ઉપર જગ્યા રહીને ત્યાં આવી રીતે પેકિંગ કરીને મૂકી દઈએ. રાઈડર ત્યાં જ હતી, હવે આ ટ્રક ત્યાં મૂકી દઈએ. નીવ સૂતો હોય ને ત્યારે જ આ કરવાનું, નકર પછી એને ખબર પડી જાય પછી એમ કે હવે અહીંથી ઉતારી દે. એટલે એ સૂતો છે ને ત્યાં જ લઈ લીધી રાઈડર. અને નીવ જોવે છે વ્લોગ. ક્યાંય ગયો? અને આ રાઈડર કાઢી, રાઈડર જો એમને પડી છે. આમાં એ ખાલી ઓલા મ્યુઝિક જ કર્યા રાખે છે. પણ આ રાઈડર લઈને છે ને કાં તો આપણે લોબીમાં એને રમાડશું, જો ટ્રાય કરશું એ કરે તો જો બેસે. એ બેસી ગયો. કેમ ચલાવવાનું હવે? ચલાય તો મ્યુઝિક વગાડે, મ્યુઝિકનું બટન દબાવાઈ જાય છે આમે ત્યાં હાથ મારે ને ત્યાં. અહીંયા દિયાને શીખવાડવાનું હોય એને બદલે નીવ શીખવાડે છે ને જો. પાછું દિયાને અડવાઈ ન દે અને પાછું જો એક વસ્તુ બતાવે છે. પછી બોલવાનું તો આપણે જ હોય. જીયા ઈ શું છે? ઈ હા એ આપણે બોલવાનું, તારે બોલવાનું નહીં. આવા કાઢો છે. શું છે? આવા કાઢો. પછી દિયાને પૂછ શું છે? તું બોલ તો. હા કાંઈક નહીં, તું બોલ તો. કીવી કે તો. હા ને ઈ શું છે? કોકોનટ. શું બોલતો નીવ? રાડ પાડે છે. વાવા કે તો. વાવા. જીભ વળતી જ નથી. ઈ શું છે? આ તે ખાધું તું ને 2 દિવસ પહેલા. ઈ છે ને? હે નીવ એમ બોલતો દાદા કે તો. દાદા હમણાં 2-3 દિવસથી શીખો છે. જે 1.5 વર્ષે શીખે ને દાદા, ઈ આ 2.5 વર્ષે શીખો દાદા. હા પછી તને નાકે મારતો જાહે તને. આપણે જો અત્યારે પાસ્તા બનાવ્યા છે અને સંદીપ જે રીતે નીવે પાસ્તા જે ખાધા છે આટલા ટાઈમમાં 2.5 વર્ષમાં કોઈ દી ખાધું નથી ને એટલા પાસ્તા એણે એવી રીતે ખાધા. મને તો એવું અજીબ લાગતું હતું, કારણ કે નીવ માટે કરી હતી ખીચડી અને નીવ હાથેથી લેવા માંડ્યો. જો હમણાં જો સ્પૂનથી હમણાં જોજો. તીખું લાગે છે પણ તોય હવે એવો ચટુકડો થઈ ગયો છે ને એમ જો ખાઈ જો. હવે છે ને હવે ખીચડી બીચડી નહીં ખાય તમે જો. અને જે આ પેકેટની ટેવ પડશે પછી તો બહુ ધ્યાન રાખવું પડશે. એટલે નથી ત્યાં સુધી સારું છે. હા માગે. અને આ જે વિચાર તો કરો, આજે પાસ્તા એને એટલા ખાધા એવી રીતે. અત્યાર સુધી એને તીખું ને એવું કરીને આમ ખ્યાલ નહોતો ને ખીચડી ખવડાવી દેતા. ખીચડી એની એમનેમ પડી છે જો. એણે 2-4 ચમચી ખાધી મેં એના માટે બનાવી ખીચડી ઘી વાળી. આ એમનેમ ખીચડી પડી છે નહીં. હવે પૂરું, હવે બધું આવું જ ખાહે બ્રેડ ને. હે ટેસ્ટી બન્યા. દિયાને એને મોકલ્યા હતા. અને અહીંયા જો વ્લોગ જોવાય છે અને દિયાને પરાણે જોવડાવે છે. કા જ્યાં નીવ આવે ને ત્યાં દિયાને એમ કે જો હું આમ કરું છું એમ કીધા રાખે. અને આપણે પાસ્તા દિયાને એને મોકલ્યા હતા, કારણ કે દિયાને ભાઈને પાસ્તા ભાવે એમ કહેતા જ નહીં. બસ એનો એવડો અમથો ભાઈ બોલો મારી પાસે રેસીપી માગતો હતો. દિયા કે રેસીપીમાં એ જાતે હું બનાવી શકે. અને દિયાને આજ તો બહાર જમવાનું હતું. કા દિયા? બધાય ફ્રેન્ડ ને નીચે જે એને ફ્રેન્ડ છે ને એ લોકોએ બધાય ફ્રેન્ડને ભેગા જમવાનું કીધું હતું. એટલે એ દાબેલી ખાઈને આવીશ નહીં. લ્યો આ પ્રસાદી નાથ દ્વારાની. સંદીપ બધાય નાથ દ્વારા બહુ જાય છે. આપણે જવું છે કે નહીં? આપણી ઈચ્છા છે. હે આમ જો આ દિયાની લોકો ગયા હતા નાથ દ્વારા, તો જોઈ પ્રસાદી લઈ આવી. તો બે જવાનું, બાકી સ્પેશિયલ નહીં જવાનું. હા સંદીપનું એવું. સંદીપ કે મારે ખુદને લોડ નહીં લેવાનો, બીજા લે. કા બીજા પ્લાન કરે તો બે જવાનું. હા તો જતું રહેવાનું. નાથ દ્વારા બધા બહુ, આપણે અહીંયા તો બધા બહુ નાથ દ્વારા જતા હોય. કા મેં કોઈ દી સાંભળ્યું નથી પણ અહીંથી બહુ બધા નાથ દ્વારા જતા હોય. હા એ લોકો જતા હોય.
અમે જો આઈસ્ક્રીમ ખાવા આવ્યા છીએ. આપણે મગાવ્યો છે ગ્વાવા, જો ચટણી નાખી દીધી છે ઉપરથી, અને સંદીપે મગાવ્યું છે સિલ્ક ચોકલેટ. એનોય સરસ છે, કોકો જેવો લાગે. સંદીપનો ટેસ્ટ કર્યો, અને મારો તો ઓલો ગ્વાવા જે ખાધો તો ને એ જ છે. રંગોલીનો ખરેખર સરસ આવે છે. કાં આપણે ખાધો તો જામફળનો એવો જ છે. અને નીવને ઇન્ટરેસ્ટ છે જો આ બલૂનમાં. એણે એક ચમચી નથી ચાખી, પણ ક્યારનો એ બલૂનથી રમે છે. જો અહીંયા બધી આવા રાખેલા છે, વ્હાઈટ ને રેડ ને એવા. એ ખાતો જ નથી, તો ક્યાંથી ક્યાં છે જો. એને આમાં જ ઇન્ટરેસ્ટ છે. જીવ નકરા બલૂન જ ભેગા કરે છે. આમ જો છે ને કેટલા 3 ને 4 ને આમ જો જેટલા હતા ને બધા ભેગા કરી લીધા છે. અને અહીંયા જો બધી બુક રાખેલી છે, જેને વાંચવું હોય વાંચી શકે. એટલે અમે બધું આ જોઈશું, ઓબ્ઝર્વ કરીએ છીએ. હા, પ્રેમ છે ને જો એમાં એને આખી ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું ને બતાવેલું છે. 1980થી સ્ટાર્ટ કર્યું હતું, 2026નું છે. સંદીપ ઓલું કરે છે ને પાલિશ હાથ અડાડેલ જ જતો. હે ભાઈ, હા આપણે કઈક કામ કરતા હોય ને, ઓલું ખાંડતા કેવું કઈક હું કરતી હોય ને સંદીપ, તો એ ખાંડણીમાં હાથ અડાડે. ટૂંકમાં એને એમ કે હું કરું છું એમ. જોતો એવું એનું શું મળતું છે. જોજો એને એવું ખબર છે હો કે આપણું જ ઓલું કરે, બોલે છે એમ. છોકરાને એવી ટેવ છે ને, હું બધું નીચેથી ઉપર મૂકું છું, કચરા પોતાવાળી એવી છે એટલે. અને એ પોતે ફેંકે છે. હું જેટલું નીચે મૂકું ને એ ફેંકા રાખે. હું અડધી કલાક તો નકરું લેવામાં જ રહું છું. હે એવું કરવાનું છે ના વાળો? તો જો આજે જમવામાં છે, હા આપું હો. છાસનો તો એવો ભોગી છે જો છે, મૂછ થઈ ગઈ નહીં. જમવામાં છે કોબી બટેકાનું શાક, રોટલી અને છાસ, અને દાળ ભાતય છે. પણ આ ભાઈને છે ને પહેલાં હું શાક રોટલી ખવડાવી દઉં, નકર પછી એક જ વસ્તુ ખાય. એ કહેવાય નહીં, પાછું કહેવાય તો ગયું. આપું. સંદીપની છે ને આ ફેવરિટ સબ્જી છે, હે ને? જે મને જરાય ભાવતી નથી. સંદીપને જો કોબી બટેકા, ફ્લાવર બટેકા એવું એકોય ન ભાવે. એટલે રજા હોય ને ત્યારે, દાળ ભાત હોય ને ત્યારે હું કરું, એટલે થોડી ઘણી ખાઈ લે. હા, અને નીવને મને તો ભાવે નહીં. નીવ તને ભાવે ને? નીવને એટલે જ પહેલાં છે ને શાક રોટલી ખવડાવી દો, નકર પછી ભલે એ ઓલું ખાતો. આજે સવારનું એટલો પવન છે, અને અમારા વેસ્ટ ઓપન છે તો બહુ જ પવન લાગે. બારી તો સેજે ખુલ્લી નથી રખાતી. સેજે ખોલી હોય ને બારી, અને દરવાજાને આપણે ઓલી કડી ભરાવેલી ન હોય તો દરવાજો એવો ભટકાય. હલકી ફૂલકી કપડાને એવી વસ્તુ હોય ને તો ઉડી જ જાય, એટલો આજ પવન છે. અને 6 વાગી ગયા છે, પણ નીવ આજે ઉઠ્યો નથી. નકર તો 4 વાગ્યામાં ઉઠી ગયો હોય. હવે આપણે દરવાજો ખોલી નાખીએ એટલે ભાઈ ઉઠી જાય. જો ફૂલ ઊંઘમાં છે, અને નવડાવીને સીધું ટી-શર્ટ બીશર્ટ કાંઈ પહેરાવ્યું નહોતું. નીચેને ખાલી ડાયપર પેન્ટ પહેરાવી હતી. અને હવે આપણે છે ને પવન બહુ અતિશય છે ને, તો સૌથી પહેલાં તો છે ને આપણે કપડાં લઈ લઈએ. કપડાં સુકાઈ ગયા હશે, અને બહુ નખરા પછી ખોટું ધૂળ બૂળ ને ઉડ કર્યા રાખે. દોડીને કામ કરે. નીવે સંદીપે કીધું કે અહીંયા નીચે મૂક. જો પડ્યો. ધીમે ધીમે જાન ભાઈ, અહીંયા મૂક તો ત્યાં સામે પ્લેટફોર્મે મૂકવા જઈશ. બોલો, ઉતાવળો ને વધારે કામઠો છે, એને જે કરવું હોય એ જ કરે. અહીંયા જગ્યા કરે છે સંદીપ, કારણ કે આપણે જો બોક્સ કરાવ્યા હતા ને એ આવી ગયા છે. અને હમણાં થોડુંક આ યુદ્ધને એના લીધે બધું કામ છે ને થોડુંક અટકી પડે. અમુક આવતું હોય બહારથી કદાચ, એને લીધે કેટલા દિવસ, અઠવાડિયું વહી ગયું. અને આ મોટા બોક્સ આપણે કરાવ્યા છે, કારણ કે શેમ્પૂની બોટલ સમાતી નથી. હજી તો બીજા તો બાકી છે, આ તો થોડા ઘણા જ આવ્યા છે. નાના એક જ બોક્સ હતા, અને આ ટેમ્પરરી બોક્સ હજી આવ્યા છે. બીજા ઘણા બધા બંચ છે, હજી બહાર પડ્યા છે. એટલે સંદીપ જો અહીંયા છે ને જગ્યા કરે છે. ઉપર અહીં જગ્યા થઈ જાય ને તો મૂકી દઈએ. આ ભાઈ છે ને બધી વસ્તુ એમ જો લાઈન કેવી કરી, સમજો તો સંદીપ બોટલું લાઈન કરી એણે એક બોટલ અહીં મૂકી દીધી છે. અને સંદીપનું ટિફિન સંદીપે મગાવ્યું, કાંઈ નહીં કરું, નહીં કરે. અને સંદીપનું ટિફિન જો એને કેદું મગાવેલું યુઝ નથી થતું. આમ જો અત્યારે સાબુ ઓલે સોફ્ટ બેઝ કટિંગ કરે છે ને તોય જો હાથ અડાડે જો છે. નજીક ગયો કટિંગ જ કરવા માંડે નીવ, હાથ અડાડ સાઈન કરતા. હા કેવો પણ જો તો બેઠો છે હાથ અડાડી. એમાં તો નું મજા આવે હે.
નીવ જો નવા કપડાં પહેરીને રેડી થઈ ગયો છે. મેં એને એમ કીધું ને કે હાલ તને ટી શર્ટ બદલી દઉં, તો ભાઈ રોવા મળે હોય ને. આપણે નોર્મલ કપડાં પહેરાવીએ ને તો નવા કપડાનું કીધું ને તો તજ માની ગયો. અને એમાંય પાછું બહાર જવાનું છે એટલે બહુ મજા આવી જાય હે ને. 8:45 થવા આવ્યા છે. આપણે અત્યાર સુધી સાબુ બનાવતા હતા. આ કેસુડાના સાબુ બનાવ્યા છે અને આપણું દૂધઈ આવી ગયું જો. એટલે આપણે દૂધઈ ગરમ કરી નાખ્યું. વાસણ બાસણ એ બધું ઉટકાઈ ગયા છે. એટલે આ બધા સાબુ નહોતા નહીં, અહીંયા એમને રાખી દીધા છે. અને રાઈસ પોટેટોય બનાવ્યા આપણે, એ અહીંયા રાખ્યા છે. અત્યારે જો આપણે બધું છે ને શેમ્પૂનું પલાળવા રાખી દીધું છે. આજ આખી રાત અને કાલ સુધી પલળશે. પછી આપણે એને ઉકાળશું, એકદમ લો ટેમ્પરેચર ઉપર થોડીક વાર ઉકાળશું અને પછી આપણું શેમ્પૂ તૈયાર થશે. અને અત્યારે 8:45 થયા છે અને 9 જેવું થઈ જશે. પછી હવે શું ખાવા જાય છે કંઈ નક્કી નથી. કાં ઢોસા ખાઈ કાં પીઝા ખાઈ, બેમાંથી એક જ છે. પંજાબી અમને બેને ઓછું ભાવે. કોઈક મહેમાનને એવું આવ્યો હોય ને ત્યારે રેસ્ટોરન્ટમાં એમ લઈ જવાનું હોય ને ત્યારે પંજાબી ખાઈએ. એટલે પંજાબી અમે બે હોય ને ત્યારે પંજાબી કોઈ દિવસ ના ખાઈએ, કારણ કે બહુ ઓછું ભાવે. સંદીપ ચપ્પલ લઈને આવ્યા. ચપ્પલ તો છે ચોખ્ખા, તો એને સાફ કરવા. બોલો જો આમાં તમને ક્યાંય લાગે છે ગંદા હોય એવું? તમારે એટલું બધું જ છે હે? કાંઈ નથી, ચોખ્ખે ચોખ્ખા જ છે. હા, એટલી બધી તૈયારી. જો અત્યારે ચપ્પલ ધોવા બેઠા છે. આજે મેં નીવના 2 જોડી ચપ્પલ નહીં ધોયું. સવાર કીધું હોત તો સવાર ધોવાઈ જાત. અરે તેને કઈ ધોવાનું ન હોય, ખાલી ધૂળ કાઢવાની હોય હે ને. એમ તો સારા જ છે કાંઈ, પણ સંદીપને ન ચાલે. જો આપણે શેમ્પૂ પલાળ્યું છે આમ જો આવી રીતે પાણીમાં બધું પલાળી દીધું છે. ઘણી બધી વસ્તુ છે આમાં. આ છે ને અહીંયા જ રાખ્યું છે આ તપેલું ને એવું છે ને. નીવને ખોટું હાથમાં ને એમ આવે નહીં. એ ભાઈ જો ક્યાં છે રાઈડર, ક્યાંથી હું કરે, મસ્તી એટલી કરે ને છે ને. આવી રીતે ચલાવે છે, બેસીને ચલાવી નથી રાઈડર. બેસી જાય એમાં. ચલાવો હાલો, ધક્કા મારો. વાહ, આવડી તો ગયું. વાહ, ની આવી રીતે રોજ કરે એટલે આવડી જાય કા. અને એ અમુક વસ્તુ ઓટોમેટિક જ હોય, થોડું ઘણું તો આવડી જાય, પણ ધક્કા માગતા આવડી જાય. જો વાળી એને વાળી હો. જો એવું કરે ને એટલે જો પછી મજા આવે. નીચે ને એમ લઈ જાય ને તો પણ નીચે હાળા લઈ જાઓ ને તો પછી એમાં બેસે જ નહીં, કંઈક બીજું જ કામ કરે. હા, નકર તો ધક્કા જ મારે. કરવું છે મમમ ખાવું છે હે? જ્યાં જોઈએ ત્યાં ભાઈ ટ્રાફિક છે. આ ત્રીજી જગ્યાએ અમે આવ્યા છીએ પિઝા ખાવા. જો મેળ આવે તો ઠીક છે, નકર પછી ઢોસા ખાઈને ઘરે. હવે સંદીપ પૂછવા જાય છે. શું કીધું? 1.5 કલાકનું વેઇટિંગ છે. બધે એટલી ટ્રાફિક છે કા. નીવને ભૂખ લાગી છે ને તો નીવ રોવા મળ્યો. એ કે આ લોકો આપણને જમવા નહીં લઈ જાય મને, એમ એને હશે હો. જો એટલે એ રોવા મળ્યો. હમણાં જાય. આમ જો બીજી જગ્યાએ જાય નીવ, બીજી જગ્યાએ હો. મમમ ખાવા બીજી જગ્યાએ જાય હો. નીવને એટલી ભૂખ લાગી છે ને તો જો અમે ગાડી જોડે લીધી છે, એટલે ગાડીથી રમે ને ત્યાં જો આપણો વારો આવી જાય. સંદીપ કદાચ ચાપડી ઊંધિયું કેવું ખાશે અને હું ઢોસા ખાઈશ. એટલે નીવને પહેલાં આવી જાય ને એવું અમે કરશું, એટલે નીવને વાંધો ન આવે. તો ત્યાંથી ફરીને અમે અહીંયા આવી ગયા છે, કારણ કે સંદીપને ચાપડી ઊંધિયું ખાવું છે અને અમારા ઢોસા છે. નું જો ચાપડી ઊંધિયું આવી ગયું છે. ઊંધિયું ક્યાં ગયું સંદીપ? ગરમ દેવા આવશે. આમાં જો પાપડ છે, ડુંગળી છે, સલાડ છે, લીંબુ છે. બહુ ઓછું છે સંદીપ. મરચા તો જો કેટલા મરચા છે ને. આ સલાડ જો કંઈક સલાડ નીવનો નથી આવ્યું ને, નીવ રાયડું નાખે છે. નીવ હમણાં આપણું આવી જાય હો, હમણાં આપણું આવી જાય. અમે જો રસ્તામાંથી તરબૂચ લીધું ને તો જો ભાઈ આવીને સીધું ચાલુ પડી ગયા છે. અને નીવ છે ને હજી પહેલું તરબૂચ ખાય છે. અમે હજી તરબૂચ નથી લાવ્યા. ને ગયા વર્ષે ખાતા હોય નીવને યાદ હોય નહીં કા નીવ? હે ને? હે ભાવે છે તને? ટેટી ઓછી ખાય, તરબૂચ મીઠું લાગે વધારે, એટલે જો એ ભાઈ ખાય છે. રસ બહાર નીકળે છે, કારણ કે મોટી ચીર છે જો ઓલો મોટું બટકું હોય ને. હા, પાણી થઈ ગયું બધું. જો નાના કટકા કરી દો, હજી નાના. મોઢામાં જાય ને જો નથી જાતું. ઊભો રે. અને અમારે ખાવા માટે જો પીસ કરીને થોડીક વાર ફ્રીઝમાં મૂકી દઈએ. અને કણીદાર છે, એકદમ મીઠું છે ને સરસ છે. જે હોય ને બધાય જેટલા આવે ને લેવા એ બધાય કણીદાર જ માગે. અને આ સારું છે, જો એકદમ રેડ છે અને સારું છે, સ્વીટ છે નહીં. હવે અહીંયા બેસીને ખાવાનું હે. સંદીપ જો બોક્સ લઈને આવ્યા છે. અમારા જે ફ્રેન્ડ છે ને એના શોરૂમમાંથી બધા લઈને આવ્યા છે. એને ખાલી થતા હોય. હા, સારા બોક્સ છે જો બધા કામ આવી જાય ક્યાંક ને ક્યાંક. નાના એવા અમુક હોય ને એમાં. ફ્રેન્ડ છે ને એને ચશ્માનો શોરૂમ છે, એટલે ત્યાંથી ખાલી થતા હોય નહીં. અને અહીંયા નજીકમાં જ શોરૂમ છે હમણાં તો. હા, પાછળ જ છે. કઈ જગ્યાએ કીધું એને? હા, મને દીપે એકવાર કીધું તું કે આ વગલ ચોકડી બાજુ છે.
ધ શું નામ છે? ધ 14 સો આમ ટૂંકમાં કોમ્પ્લેક્સનું નામ છે ધ 14 14 માળીઓ હોય ને તો ધ 14. ધ 14માં એમાં છે ચશ્માનો શોરૂમ. તો જો નીવ માટે છે ને, જો આ દ્વિતી એન્ટરપ્રાઇઝ છે ને, એ લોકોએ આપણને પાર્સલ મોકલાવ્યું છે. હવે શું છે ને એ ખોલીને જોઈએ. બોક્સ તો મોટું છે પણ લાગે છે હળવું, એટલે કંઈક એમ કીધું કે નીવ માટે છે એમ કીધું ને, હે એટલે નીવ માટે જ નીવ આવી ગયો. જો ચડી ગયો ભાઈ, જો નીવનું કીધું. એ ન્યા ક્યાં ચડવાનું તું? ડાઇનિંગ ટેબલ ઉપર ચડી ગયો. જો તો છે નેવું માટે છે. ડીઆઈવાય લેમ્પ છે. પછી કરી લેવો ભલે પાછું. એટલે આમાં એવું છે કે જો આ જે સ્ટેન્ડ છે ને, એમાં આ જે પેપર જેવું કંઈક બોર્ડ છે એ લગાવવાનું, અને પછી આ જે સ્કેચ પેન જેવું છે ને એનાથી કરવાનું ડ્રોઈંગ આમાં, હે ને? એવું છે ને? ડ્રોઈંગ કરવાનું ને રૂમાલથી ભૂસાઈ હોતા જાય. જો આ રીતના રીપર ડ્રોઈંગ કર્યું છે, હા, આ રીતના કરીને તો આમ ભૂસાઈ જાય, ભૂસાઈ જાય. લાઇટી હા થાય હા, અને એના હિસાબે થાય. નીચેથી એમ લાઇટી દેખાય, જો બ્રાઇટ ને બધી વસ્તુ. એમને પણ આ સ્કેચ પેનથી થાય, પછી લાઇટ કેવી રીતે થાય? લાઇટ આવી ગયો એના માટે ડેટા કેબલ આપ્યું ને આવી રીતના નીચે રાખવાનું. હા હા હા, અત્યારે ન્યૂ છે ને એટલે આપણે કાંઈ કરવાનું થતું નથી. આવી રીતે કરવાનું. આ લાઇટ આવી છે ને એટલે એના હિસાબે આખું લાઇટ દેખાય. હા, લાઇટ દેખાય અને આમાં જેવું કરે એમાં એટલે કરી જ નાખો ને સંદીપ. માન કરું દિવાલ બગાડી નાખે આપણી બધી. કાંઈ રહેવા નહીં દે નીવ. એને ખબર નથી ને પાછું મૂકી દે. દિવાલ આપણી બધી બગાડ નાખશે, સ્કેચ પેન દેવા થતી નથી. ફાઇનલી આની સાથે અહીં મારા બ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ સારો લાગ્યો હોય અને નીવ સોપ સારા લાગ્યા હોય, નીવના સાબુ સારા લાગ્યા હોય તો કમેન્ટ જરૂર કરી દેજો. અને આપણું આઈડી છે ઇન્સ્ટામાં નીવ સોપ કરીને એને ફોલો કરી દેજો. અને અમારા જે સાબુ છે એ તમારે મગાવવા હોય તો આપણો નંબર ઓલરેડી આપેલો જ હોય છે, 9328899701. એ નંબરમાં જ કોન્ટેક્ટ કરવા વિનંતી. લોકો મેસેજને એવું કરતા હોય પણ કામમાં ને એમાં હોય એટલે રિપ્લાય ન આપી શકતા હોય, તો એમાં નંબરમાં તમે કોન્ટેક્ટ કરજો એટલે તમારે સાબુનો ઓર્ડર થઈ જશે. અને ત્યાં પેમેન્ટ ને બધું ત્યાં જ કરવાનું રહેશે. અને સાબુ અમે વેચવા માટે પણ આપીએ છીએ, તો હોલસેલર અને રિટેલર આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ લુકમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય કરી દે. બાય બાય ગાઈઝ. ના